નમસ્કાર મિત્રો, આજે આપણે જીસીઆરટી આધારિત મહત્વપૂર્ણ 11-12 ઇતિહાસના પ્રશ્નો જોઈશું, જે મિત્રો આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત. પ્રશ્ન 1. કઈ સદીને ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી કહેવામાં આવે છે? તો તેનો જવાબ છે મિત્રો 19મી સદી. પ્રશ્ન 2. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ છે મિત્રો રાજારામ મોહન રાય. મિત્રો, પ્રશ્નોના નંબરમાં ફેરફાર થઈ ગયો છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપનામાં કોણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી? તેનો જવાબ આવે છે મિત્રો રાજારામ મોહન. પ્રશ્ન નંબર 4. રાજારામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો? તો તેનો જવાબ છે મિત્રો 22મી 1774 બંગાળના હુગલી જિલ્લામાં થયો હતો, જે બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, રાજારામ મોહન રાય આત્મીય સભાની સ્થાપના ક્યારે કરી હતી? તો તેનો જવાબ છે 1815. મિત્રો, બ્રહ્મો સમાજની સ્થાપના થઈ તે પહેલાં તેની સ્થાપના થઈ ત્યારે તે આત્મીય સભા તરીકે ઓળખાતી. ત્યારબાદ બ્રહ્મો સભા તરીકે બની અને તેના પછી બ્રહ્મો સમાજ બની, જે દેવેન્દ્રનાથ ટાગોર, કેશવચંદ્ર સેન દ્વારા બની હશે. ત્યારબાદ કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર અલગ થયા, જેમાં કેશવચંદ્ર સેન દ્વારા ભારતીય બ્રહ્મો સમાજ નામે એક સંસ્થાની સ્થાપના કરી હતી, જે મૂળ આત્મીય સભા જ હતી. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, રાજારામ મોહન રાયે કયા સમાચાર પત્રોની શરૂઆત કરી હતી? જેમાં બે આવે, એક સમાજ કોપી જે બંગાળી ભાષામાં હતી, અને જ્યારે બીજું હતું મિરાજ ઉલ અખબાર, ફારસી ભાષાની અંદર હતું. એ અખબારો દ્વારા તેમણે બ્રહ્મો સમાજની ખૂબ મોટો પ્રચાર પ્રસાર કર્યો હતો, અને તેનાથી ભારતીય સમાજને બહુ મોટો લાભ થયો હતો. રાજારામ મોહન રાયના પ્રયત્નોથી કોણે અને ક્યારે સતી પ્રથાના કાયદા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? તો તેનો જવાબ છે મિત્રો વિલિયમ બેન્ટિંગ, જેની સાલ છે 1829. તેની અંદર સતી પ્રથા છે, દીકરીને દૂધ પીતી કરવાની છે, એવા બધા જ રિવાજો રાજારામ મોહન રાય દ્વારા ભારતીય સમાજની અંદર કુરિવાજોને દૂર કરવા માટેનો કાયદો વિલિયમ બેન્ટિંગ દ્વારા ઘડાયો હતો. બ્રહ્મો સમાજના સભ્યો માટે પ્રતિજ્ઞાપત્ર કયા વ્યક્તિએ દાખલ કર્યું? તો તેનો જવાબ છે મિત્રો દેવેન્દ્રનાથ ટાગોર. રાજારામ મોહન રાયની ઇંગ્લેન્ડના મૃત્યુ થતાં બ્રહ્મો સમાજની બધી વ્યવસ્થા દેવેન્દ્રનાથ ટાગોરે ઉપાડી લીધી હતી, જેની અંદર તેમણે બ્રહ્મો સમાજના સભ્યો માટે પ્રતિજ્ઞાપત્ર દાખલ કર્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન, રાજારામ મોહન રાયને રાજાની પદવી કોણે આપી હતી? આ પદવી દિલ્હીના મુગલ બાદશાહ બહાદુર શાહે આપી હતી. રાજારામ મોહન રાય બહાદુર શાહ માટે ઇંગ્લેન્ડની જાગીરદારી કેસ લડવા માટે મોકલ્યા હતા. રાજારામ મોહન રાયને રાજાની પદવી મુગલ બાદશાહે આપી હતી. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, તત્વબોધિકા પત્રિકા અખબાર કયા વ્યક્તિએ શરૂ કરી હતી? દેવેન્દ્રનાથ ટાગોર સાથે મતભેદ થતા કયા વ્યક્તિએ ભારતીય બ્રહ્મો સમાજ નામે નવી સંસ્થાની સ્થાપના કરી? તો મિત્રો તેનો જવાબ છે કેશવચંદ્ર સેન. કેશવચંદ્ર સેન દ્વારા જ ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કરી, અને તે સંસ્થા દ્વારા ભારતીય સમાજ માટે બહુ મોટા કાર્યો કરવામાં આવ્યા હતા.